દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજારમાં રીડા ગુનેગારોના મકાનમાંથી વીજ કનેક્શન કપાયા. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારાની સૂચના હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જાડેજા અને સ્ટાફે પીજીવીસીએલ અંજારની ટીમને સાથે રાખી સામાજિક તત્વો સામે લાલાક કરી છે. કોમ્બિંગ દરમિયાન ગુનેગારોના રહેણાંક મકાનો તપાસતા 4 શખ્સો ગેરકાયદેસર વીજ જોડાણ વાપરતા માલુમ પડ્યા હતા. જેમાં હેમલાઈ ફળિયાના ચીકણીના આરોપી શબીર હુસૈન ઉર્ફે પીચુ સુલતાન શાહ શેખને 3,02,25,000નો દંડ, ગરાસિયા ફળિયાના એનડીપીએસ અને ચોરીના આરોપી મોહમ્મદ ઉર્ફે પોપટ અબ્દુલ સતારાને રૂપિયા 1 લાખનો દંડ, અબ્બાસ ઇબ્રાહિમ શેખને રૂપિયા 3,40,000 તેમજ અસલમ ઉર્ફે મુંડી હાજીજા શેખને રૂપિયા 15,000નો વીજદંડ ફટકારી વીજ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.